બીજી એપ્રિલ 2026 મંગળ આવશે મીન રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષથી લઈ અને કન્યા રાશિ સુધીના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પર તેની અસર એ દેખાય છે। તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા અને શૌર્યના કારક પણ માનવામાં આવે છે। તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ એ બીજી એપ્રિલ 2026ના રોજ બપોરે 3 કલાક અને 27 મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓનો ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને પ્રભાવિત કરશે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરી લઈએ જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે મીન રાશિમાં મંગળનું ગોચર એ પ્રમાણમાં પડકારજનક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું મહત્વપૂર્ણ રહેશે। ખાસ કરીને લોહી સંબંધિત સમસ્યાઓ અથવા થાકની ફરિયાદો માનસિક તણાવમાં પણ વધારો થઈ શકે છે। તેથી ધીરજ અને આત્મનિયંત્રણ સાથે પરિસ્થિતિઓનો સામનો કરવો તમારા માટે ફાયદાકારક રહેશે। આ સમય દરમિયાન કેટલાક જાતકોને કાનૂની બાબતોમાં પણ તકલીફ પડી શકે છે, જો કે અંતિમ પરિણામ તમારા પક્ષમાં આવવાની પણ શક્યતા છે। વ્યક્તિગત અથવા વ્યાવસાયિક કારણોસર તમારે એવી યાત્રાઓ કરવી પડી શકે છે જે તમને અગાઉથી ન કરી હોય। તેમ છતાં વિદેશી યાત્રાઓ સંબંધિત સંપર્કો ભવિષ્યમાં લાભ લાવી શકે છે। ગોચરના અંતિમ તબક્કામાં તમે તમારા ભાઈઓ દ્વારા અનુભવાયેલી પ્રગતિ અથવા સફળતાના કારણે ખુશ અનુભવી શકો છો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવુ, વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે મીન રાશિમાં મંગળનું ગોચર મિશ્ર પરિણામો લાવી શકે છે। નાણાકીય સ્થિતિમાં સુધારો થવાની અને આવકના નવા સ્ત્રોતો બનવાની શક્યતા છે। ખાસ કરીને અને વિદેશ સાથે જોડાયેલા મામલાઓમાં એક મોટી નાણાકીય તક પણ તમારા માટે આવી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પૈસા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મહત્વપૂર્ણ રહેશે। તમારા જીવનસાથી અથવા વ્યાવસાયિક ભાગીદારના સહયોગથી તમને લાભ મળી શકે છે। તો બીજી બાજુ બાળકોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે। બાળકોના વર્તનમાં ચીડિયાપણું અથવા અસ્થિરતા જોવા મળી શકે છે, જે ઘરના વાતાવરણને અસર કરી શકે છે। આવા સમય દરમિયાન બાળકોને સમય આપવો અને તેમની ચિંતાઓને સમજવી એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની। મિથુન રાશિના જાતકો માટે મીન રાશિમાં મંગળનું ગોચર એ કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ લાવી શકે છે। નોકરી કરતા લોકોને પદ, અધિકાર અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારું શિસ્તબદ્ધ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ અન્ય લોકોને પ્રભાવિત કરશે અને તમારી મહેનતની પ્રશંસા થવાની સંભાવના છે। જો કે પારિવારિક જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે। ગુસ્સો અને ઉતાવળ એ સંબંધોમાં અંતર બનાવી શકે છે, તેથી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે। આ સમયગાળા દરમિયાન બાળકોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની। કર્ક રાશિના જાતકો માટે મીન રાશિમાં મંગળનું ગોચર એ ખૂબ જ અનુકૂળ માનવામાં આવી શકે છે। આ સમય દરમિયાન નસીબ તમારો સાથ આપશે અને બાકી રહેલા કાર્યો ગતિ પકડવા લાગશે। જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા અથવા વિદેશ જવા માંગે છે તેમને સફળતા મળી શકે છે। લાંબા અંતરની યાત્રાઓ ફાયદાકારક રહેવાની શક્યતા છે, જો કે તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું એ મહત્વપૂર્ણ રહેશે। તમારી માતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે, તેથી તેમનું ખાસ ધ્યાન રાખવાની સલાહ છે। બાળકો તરફથી સકારાત્મક સમાચાર આવી શકે છે અને તેઓ પોતપોતાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે તેવી પણ શક્યતા છે। ભાઈ બહેનો સાથે મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ ધીરજ અને સમજણથી પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી શકાય છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની। સિંહ રાશિના જાતકો માટે મીન રાશિમાં મંગળનું ગોચર અચાનક નાણાકીય લાભ લાવી શકે છે, જો કે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે।
તમારા પોતાના સ્વાસ્થ્ય તેમજ તમારા પિતાના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને લોહી સંબંધિત સમસ્યાઓ અંગે વાહન ચલાવતી વખતે સાવધાન રહો, કારણ કે ઈજાઓ અથવા અકસ્માતનો સંકેત છે. સાસરિયાઓ સાથે મતભેદો થઈ શકે છે, પરંતુ ધીરજ અને આત્મનિયંત્રણથી પરિસ્થિતિને નિયંત્રિત કરી શકાય છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે મીન રાશિમાં મંગળનું ગોચર એ બેચેની અને માનસિક તણાવ વધારી શકે છે. આ સમયગાળા દરમિયાન ગુસ્સો અને આવેગ વધી શકે છે, જે વૈવાહિક જીવનને અસર કરી શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને વાતચીતમાં સ્પષ્ટતા રાખવું. કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિની પ્રબળ શક્યતાઓ છે. નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થઈ શકે છે. આ સમયગાળો ભાઈ બહેનો માટે પણ ફાયદાકારક રહેશે. તો મેષથી લઈ અને કન્યા રાશિ સુધીના જાતકો 2 એપ્રિલ 2026થી મંગળનું મીન રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.